નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું અમારી આ ચેનલ મસ્ત ટેકનોમાં. આજે આપણે જાણીશું મહાકાળી માનો ઇતિહાસ. મિત્રો, પાવાગઢના રાજાએ એક કાયદો બહાર પાડ્યો કે જેને પણ મહાકાળી માના દર્શન કરવા માટે પાવાગઢના પગથિયા ચડવા હોય એને પોતાનું માથું આપવું પડે. અને પછી કહેવાય છે કે મા ગઢ પાવાની કાળકાએ જે પરચો આપ્યો એ કાળજા કંપી નાખે એવો આ મહાકાળી માનો પરચો છે બાપ. પાવાગઢના પતઈ રાજાના પિતાશ્રી મનુરાજાએ મહાકાળી મા સાથે વેણે વાતો કરતા હતા અને મનુરાજાને એક નિયમ હતો કે રોજ સવારે ઉગતા સૂરજની સાથે ચોખ્ખા ઘીની સુખડી બનાવી અને પાવાગઢના ડુંગરે માતાજીને જમાડવા જાય. ત્યારે એકવાર મનુરાજાએ માતાજીની સુખડી જમાડી અને એટલું બોલ્યા કે હે માડી, તને આ ચોખ્ખા ઘીની સુખડી પહોંચી તો છે ને? આમ એક દિવસ, 2 દિવસ, 3 દિવસ અને ચોથા દિવસે પણ મનુરાજા સુખડી જમાડીને બોલ્યા કે હે મારી ગઢ પાવાની મહાકાળી માં, તને સુખડી પહોંચી તો છે ને? ત્યારે મારી ગઢ પાવાની કાળકા બોલે છે કે હે મનુરાજા, એક 1.25 શેર ઘીની સુખડી જમાડે છે એમાં તો તું મને 4 વાર તો પૂછે છે. તે તો ઘીની સુખડી જમાડી, પણ આ જગતમાં અમુક માણસો મને એના માથા પર ચડાવવા વાળા પડ્યા છે. આ માતાજીના શબ્દો મનુરાજાને ખોટા લાગ્યા અને તે માતાજી સાથે વિવાદ કરે છે કે હે માડી, તને કોણ માથે ચડાવતો હશે? હું પણ જોઉં છું. પછી તો મનુરાજાએ પાવાગઢના ડુંગરના પગથિયે લખી દીધું કે જેને મહાકાળી માનું માથું ચડાવવું હોય એ જ આ ડુંગર ઉપર પગ મૂકે, નહીંતર કોઈએ આવવું નહીં. આમ કરી રાજા ડુંગરેથી ઉતરી ગયો અને ત્યારથી 1 દિવસ, 2 દિવસ એમ કરતા કરતા 3 મહિના વહી ગયા. માણસ તો ઠીક, પણ કોઈ ચકલીએ પાવાગઢના ડુંગરે ફરકતી ન હતી. ત્યારે ગઢ બાવાની કાળકા વિચાર કરે છે કે આમાં કરું તો શું કરું? પછી મહાકાળીમાં પાવાગઢથી સમડી બની ઉડતા ઉડતા આકાશ માર્ગે ચાલતા થાય છે. ત્યારે ગંધરૂપ માણસ અને એની બાજુમાં બાબા બાળીનાથ તપસ્યા કરી રહ્યા હતા. રાતના 12 વાગ્યાનો સમય બન્યો અને માતાજી આકાશ માર્ગે ઉડતા ઉડતા જાય છે. ત્યારે બાબા બાળીનાથને અંતર્ધ્યાનથી જોયું કે હા, આ તો આકાશમાં દેવી જાય છે. પછી તો પોતાના હાથમાં અંજળી લઈને હવનકુંડમાં ઘા કર્યો અને હવનકુંડમાં નાખતાની સાથે જ જમીનથી આકાશ સુધીની દિવાલ બની ગઈ અને માતાજી એ દિવાલ સાથે અથડાઈને નીચે આવ્યા. બાળીનાથ જેવો તેવો બાવો ન હતો, પરંતુ જુગ જુગનો જોગી હતો અને દેવીને કહે છે કે હે દેવી, કેમ અત્યારે? ત્યારે ગઢ પાવાની કાળકા વાત કરે છે કે મારે અને મનુરાજાને વિવાદ થયો છે. મને માથું ચડાવે એવા માણસની શોધમાં નીકળી છું. હું વાળીનાથ બાબા, મને માથું ચડાવે એવો માણસ કોઈ છે ખરો? અને તે દી બાવા વાળીનાથે મહાકાળી માને એટલું કીધું કે હે દેવી, નગરીમાં રાજા વિક્રમનું રાજ ચાલે છે. એ એક જ એવો પરાક્રમી રાજા છે કે એ તમને માથું ચડાવે, બાકી તો આ દુનિયામાં કોઈ પોતાનું મસ્તક ના આપે. ત્યારે સવાર પડી બાબા બાળીનાથ અને મહાકાળી માં ઉજ્જૈન નગરીમાં આવે છે. ત્યારે સવારે વિક્રમ રાજા પોતાની ગાદી આવીને બેઠા અને બોલ્યા, કોઈનો ન્યાય, કોઈનો ગુનો. ત્યારે બાબા વાળીનાથ એટલું બોલ્યા કે હે મહારાજ, તમારા દરબારમાં કાળા માથાના માનવી અપરાધ કે ગુનો કરતા હશે અને ન્યાય માંગતા હશે, પણ આજના દરબારમાં તમારી પાસે ન્યાય માટે એક દેવી આવી છે. પછી વીર વિક્રમ મહાકાળી માને જોતા જ ઓળખી ગયા અને લાકડી પડે એમ પગમાં પડી ગયા. બોલો માં, આજે મારા દરબારમાં તમારે કેમ આવવું પડ્યું? મહાકાળી માં બોલ્યા કે વિક્રમ, પાવાગઢના ડુંગરે મનુરાજાએ મને 1.25 શેર ઘીની સુખડી જમાડતા 3 વાર બોલ્યો. ત્યારે મેં એમ કહી દીધું કે સુખડી જમાડે છે, પણ દુનિયામાં મને મસ્તક ચડાવવા વાળા પડ્યા છે. તો હે રાજન, મને મસ્તક ચડાવે એવો માણસ જોઈએ છે. ત્યારે વીર વિક્રમ બોલ્યો, હે માડી, તને મારું મસ્તક તો ચડાવવું, પણ મારી એક શરત છે. કે બોલ વિક્રમ, તારી શું શરત છે? કે હે માડી, મારા રજવાડામાં કોઈ માણસનું મૃત્યુ થાય ને એનું શબ લઈને સ્મશાનમાં જઈએ ને ત્યારે 4 કાંધિયાને શબ ઉપાડીને સ્મશાનમાં ગયા હોય ને એ પાછા નથી આવતા. ત્યારે માતાજી બોલ્યા કે આવું કેટલા સમયથી થાય છે? કે ઘણા માડી, ઘણા વર્ષોથી થાય છે. અને ત્યારે વિક્રમ રાજાના રજવાડામાં મારી મહાકાળીમાં રોકાય છે અને અમુક સમય પછી એક વૃદ્ધનું અવસાન થાય છે. ત્યારે સબની સાથે મારી ગઢ પાવાની કાળકા અને બાબા વાળીના સ્મશાન યાત્રામાં સાથે જાય છે અને માતાજી કાળકા જોવે છે કે 4 કાંધિયાની પછાડીને એમની આંખો કાઢીને 4 જોગણીઓ એને એમનો ભોગ લે છે. જ્યારે જોગણીઓ માણસને મારીને એના કાળજા કાઢતી હતી ત્યારે મારી ગઢ પાવાની કાળકા બોલે છે કે હે જોગણીઓ, તમે આ માણસનો અપરાધ કેમ કરો છો? અને તે દિવસે આ જોગણીઓ એટલું બોલે કે ભાઈ, તમને તમારા મંદિરે કોઈ કાળા માથાનો માનવી નિવેદ ધરાવતો હશે, પણ અમને અહીંયા કોઈ નિવેદ ધરાવવા આવે. અને તે દિવસે જોગણીઓ એટલું કહ્યું કે અમને નિવેદ દેવા કોણ આવે? ત્યારે મારી કાળકા બોલી કે હું એક વાત કહું,
હા બોલો, આજથી હું તને 4 શ્રીફળ આપીશ અને ગામને જાપે જ્યાં નનામી કહેવાય ત્યાં તમારે 4 શ્રીફળનો ભોગ લેવાનો છે. કઈ વાંધો નહીં. અને આમ કહી જોગણીઓ જતી રહે છે. વિક્રમ સંવંતની જે દિવસે સાલ છપાણીને એ દિવસે સૌપ્રથમ મેલું મસાણ અને ગંધુપિયું મસાણ દુનિયાનું એ પહેલામાં પહેલું સ્મશાન હતું. વીર વિક્રમ માતાજી મહાકાળી માએ અને 4 જોગણીઓએ આ સ્મશાનમાં સ્થાપ્યું હતું. ત્યાર પછી આજ સુધી માણસો મરે અને 4 શ્રીફળ વધેરા છે ત્યારે બધા મેલડીને ચડે છે એવું માને છે, પણ માં મેલડી તો નિમિત્ત છે, પણ શ્રીફળ તો આ જોગણીઓ લઈ જાય છે. અને પછી મારી ગઢ પાવાની મહાકાળી માએ કહ્યું કે વીર વિક્રમ, તારું દુઃખ તો મેં ભાંગી નાખ્યું. તારા રાજ્યમાં હવે ગાંધિયા મરશે નહીં. હવે ચાલ મારું કામ પૂરું કરવા. પછી માતાજી અને વીર વિક્રમ પાવાગઢના ડુંગરે આવે છે અને મનુરાજાને બોલાવે છે અને પાવાગઢના ડુંગરે ચડી અને મારી કાળકા કહે છે કે હે મનુરાજા, તું મને સુખડી ચડાવે છે ને, તો જો કાળા માથાનો માનવી આજે મને મસ્તક ચડાવવા આવ્યો છે. ત્યારે મનુરાજા કહે છે માડી ના હોય. એટલું કહેતાની સાથે જ વીર વિક્રમે હાથમાં પોતાની તલવાર લઈને એક જ પળમાં પોતાનું મસ્તક કાપીને માતા મહાકાળીમાના પગમાં ધરાવી દે છે અને પોતે ઢગલો થઈને નીચે પડી જાય છે. મનુરાજા કમકમાટી બની જાય છે, પણ મારી કાળકા એટલું બોલી કે હે મનુરાજા, જો જગતમાં મને કાળકાને મસ્તક આપી દે એવા માણસો પડ્યા હોય, જો એમને કમોતે મરવા દઉં ને તો કાળકાને બેસનું લાજે બાપ. પછી ગઢ પાવાની માં કાળકા વીર વિક્રમને સજીવન કરે છે. તો મિત્રો, આ હતો મહાકાળી માનો ઇતિહાસ. મિત્રો, જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને શેર કરજો, કોમેન્ટમાં જય મહાકાળી માં લખજો અને અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.